પાટણ જિલ્લામાં આખલા યુદ્ધ હારીજથી પાટણ તરફના હાઈવે પર આખલા યુદ્ધ જામ્યું। એક સાથે 4 આખલાઓએ રસ્તાને બાનમાં લીધો। જાહેર માર્ગ પર આખલાના યુદ્ધથી લોકો તેમજ વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા। આખલા યુદ્ધમાં પાર કરેલ કારને અથડાતા જ નુકસાન। 4 આખલાઓ છોડાવવા લોકોએ પાણીનો મારો કર્યો હતો, છતાં આખલા યુદ્ધ યથાવત રહ્યું હતું। અવારનવાર જાહેર માર્ગ પર આખલા યુદ્ધ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। વલસાડ જિલ્લામાં ફરી એક વખત દીપડો દેખાયો। આ વખતે વલસાડના એક ગામમાં આંબાના ઝાડ પર રાત્રે આરામ કરતો દીપડો જોવા મળ્યો। દીપડાની હાજરીના કારણે ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો છે। વલસાડના ચણવઈ ગામની કાઝી સ્ટ્રીટમાં રસ્તાની બાજુમાં દીપડો દેખાયો હતો। એક કાર ચાલક મોડી રાત્રે ઘરે પરત ફરતો હતો। એ વખતે જ રસ્તાની બાજુમાં આંબાના ઝાડ પર એક દીપડો આરામ ફરમાવી રહ્યો હતો। આ દ્રશ્યો જોઈ તેઓએ આરામ ફરમાવી રહેલા દીપડાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ગામના છેવાડે દીપડાની હાજરીની જાણ થતાં જ લોકોમાં ભયનો માહોલ છવાયો છે। તો કઈ રીતે આ દીપડો ઝાડ પર આરામ ફરમાવી રહ્યો છે તેના દ્રશ્યો જુઓ। દીપડાભાઈને એવું લાગે છે કે ઊંઘ આવી રહી છે અને તેણે પોતાનું રહેઠાણ આ ઝાડને બનાવી દીધું છે। ચણવઈ ગામ પાસેની આ ઘટના જ્યાં એક વ્યક્તિએ તેને પોતાના કેમેરામાં કેદ કરી દીધો। સુરતના પાલ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવક અને એક યુવતીએ પોતાની ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને રાહદારીઓ પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા। આરોપી ફૈનલ પટેલ અને ફુલસુમ બાનુ સોયબ ઇટવાલા રાત્રિના સમયે રોડ પર પસાર થનારા લોકોને રોકી તેમની પાસેથી લાયસન્સ અને વાહનના દસ્તાવેજો માંગતા હતા। જો કોઈ પાસે દસ્તાવેજ ન હોય તો તેમને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપીને પૈસા વસૂલતા। ગત રાત્રે એક સ્થાનિક યુવક પોતાની બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે આ બંનેએ તેને રોક્યો। દસ્તાવેજ બતાવ્યા છતાં તેઓએ યુવકને શંકાસ્પદ રીતે પૂછપરછ કરી અને નજીકની ગલીમાં લઈ જવાનો પ્રયાસ કર્યો। જો કે યુવક યેનકેન પ્રકારે છટકીને પાલ પોલીસે સમગ્ર વાત કહી હતી। પોલીસ જરા પણ મોડું કર્યા વગર બંને આરોપીને ઝડપી લાવી હતી। તાપી જિલ્લા માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે। 28 આદિજાતિના વિદ્યાર્થીઓ પ્રથમવાર ઇસરોની મુલાકાતે પહોંચ્યા। સરકારી શાળામાં પરીક્ષા બાદ સિલેક્ટ કરાયેલા વિદ્યાર્થીઓ 2 દિવસ ઇસરોની મુલાકાત લઈ સુરત પરત ફર્યા। ત્યારે સાંભળો આ ઇસરોની મુલાકાત લેનારા વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે।